શ્રી ગણેશાય નમઃ। જય શ્રી કૃષ્ણ મિત્રો, જીવંતિકા માની વ્રત કથા સાંભળીશું અને વ્રત કેવી રીતે કરવું એ પણ આપણે સાંભળીશું। ઓમ શ્રી રિદ્ધિ સિદ્ધિ દાતા શ્રી મા જીવંતિકા માતાએ નમઃ। કાર્ય સિદ્ધિ પ્રસોનસ્તુ। મિત્રો, આ જીવંતિકામાનો મંત્ર છે। જો તમે જીવંતિકામાનું વ્રત કર્યું છે તો આ મંત્રની માળા તમે બની શકે એટલી કરી શકાય છે। ફળદાયી મંત્ર છે આ। વ્રત કરવાની સમજૂતી। જીવંતિકા વ્રત શ્રાવણ માસના પહેલા શુક્રવારે જીવંતિકા માતાના વ્રતનો આરંભ કરી શકાય છે। અનુકૂળતા ન હોય તો બીજા શુક્રવારથી પણ આરંભ કરી શકાય છે। જરૂરી વ્રત કરનારે ખાવા પીવા અને પહેરવા ઓઢવામાં પીળા રંગની વસ્તુનો ઉપયોગ કરવો નહીં। વ્રતનો પ્રારંભ વહેલી સવારે ઉઠીને સ્નાન વિધિથી પરવારી જીવંતિકા માતાનું સ્મરણ કરી 5 દીવાવાળો દીવો પ્રગટાવો। માતાજીને ભક્તિભાવથી વંદન કરી હાથમાં ચોખા લઈ બાળકોના રક્ષણ માટે જીવંતિકા માતાની પ્રાર્થના કરવી। પાટલા પર પ્રગટાવેલા દીવા પાસે પુષ્પ, ચોખા, અગરબત્તી, કંકુ અર્પણ કરવા। ત્યારે પછી જમણી હથેળીમાં ચોખા લઈ ઉપર ડાબો હાથ ઢાંકી બંને હાથને ઉલટાવી ચારેય દિશામાં વધાવા, જેથી બહાર ગામ રહેતા બાળકોનું માતાજી રક્ષણ કરશે। સાકરનો શીરો કે કંસાર કરી માતાજીને નૈવેદ્ય તરીકે ધરાવો। એ નૈવેદ્યનો પ્રસાદ તરીકે એક વખત ભોજન કરવું, બાકી રહેલા પ્રસાદને વેચી દેવો। 5, 7, 9, 11 વર્ષ સુધી આ વ્રત કરી પછી તેની ઉજવણી કરવી। ઉજવણી પ્રસંગે બાળકો, કુમારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડવા અને તેને ગુલાબી વસ્ત્ર આપી રાજી કરવા। આ વ્રત કરનારને ઘરમાં શાંતિ અને વૈભવ પામે છે અને જીવનને અંતે સ્વર્ગમાં સ્થાન પામે છે। જીવંતિકા માતાની વ્રતકથા। બોલો જીવંતિકા માતાની જય। અલકાપુરી નામનું એક રઢિયાળું નગર હતું। ત્યાં ગુણવર્ધક નામનો એક રાજા રાજ્ય કરે। મંગલા દેવી નામની એક રૂપાળી અને સદગુણી રાણી હતી। આવી ગુણવાન રાણી મળવાથી રાજા પોતાને ભાગ્યશાળી લેખતો હતો। રાજા રાણી સુખ અને આનંદમાં પોતાના દિવસો નિર્ગમન કરતા હતા। એમને બધી વાતનું સુખ હતું, પણ સંતાન સુખ ન હતું। તે બદલ ઊંડો અસંતોષ રહેતો હતો। એમના દિલમાં વાંજ્યા મેણું રહી જવાની અહનિર્ષ ચિંતા થયા કરતી હતી। રાણીની માનીતી રાધા નામની એક દાસી હતી। તે સુયાણીનું કામ પણ જાણતી હતી। તેને ખબર મળી કે નગરમાં એક બ્રાહ્મણબાઈ ગર્ભવતી થઈ છે અને તેને 4-5 માસ થવા આવ્યા છે। એ દાસી નિયમ પ્રમાણે રાણીની સેવામાં હાજર થઈ ત્યારે રાણી ઘણા ગમગીન દેખાયા। એ જોઈને રાધાએ પૂછ્યું, દેવી, તમે ઉદાસ કેમ છો? રાણીએ જવાબ આપ્યો, સંતાન વિનાનું જીવન સૂનું સૂનું લાગે છે। વળી વાંજ્યા મેણાનો અપવાદ પણ સહન કરવો પડે છે। આથી મારું દિલ રાત દિવસ બળ્યા કરે છે। તું કાંઈ ઉપાય બતાવ કે જેથી આ વાંજ્યા મેળું ટળે। દાસીએ રાણીને આશ્વાસન આપી કહ્યું, રાણીબા, તમે ધીરજ રાખો। કોઈ પણ ઉપાય હું તમારું વાંજ્યા મેળું ટાળીશ। હમણાં જ મને ખબર મળી છે કે આપણા નગરમાં પુરાણીના પત્ની ડાહીબેનને દિવસો રહ્યા છે। થોડા સમયમાં એની સુવાવડ આવશે। હું એની સુવાવડ કરવાનું આગળથી નક્કી કરી લઈશ અને કોઈને ખબર ન પડે એ રીતે એનું બાળક તમારી પાસે મૂકી દઈશ। પણ તમને દિવસો રહ્યા છે એવો ડોળ તમારે કરવો પડશે અને એ વાત વહેતી મૂકવી પડશે। મૂંઝાયેલી રાણીને ગળે આ વાત ઉતરી ગઈ। એ દિવસથી નગરમાં વાત ફેલાઈ ગઈ કે રાણી સગર્ભા થયા છે। પ્રભુએ રાજાની લાજ રાખી વાંજ્યા મેણું હવે ટળી જશે। પૂરા 9 માસે પુરાણીને ત્યાં ડાહી બહેનને પુત્રને જન્મ આપ્યો। પેલી રાધા દાસી સુવાવડ કરવા આવી હતી। તેણે ખૂબ ચાલાકીથી આ બાળકને રાણીના આવાસમાં પહોંચાડી દીધું અને એણે જ મહેલમાં જઈને બીજી દાસીને ખબર આપી કે રાણીબાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે। રાજાએ વધામણી સાંભળી એટલે એના આનંદનો પાર ન રહ્યો। એણે તો ખૂબ દાન દેવા માંડ્યું। આખા નગરમાં સમાચાર ફેલાઈ ગયા કે રાજાને ત્યાં રાજકુમારનો જન્મ થયો છે। આખા નગરમાં આનંદની લહેર ફરી વળી। આમ સઘળે આનંદ થઈ રહ્યો હતો ત્યારે પુરાણીને ત્યાં રોગ કકળ થઈ રહી હતી। બ્રાહ્મણીનું બાળક ક્યાં અને કેવી રીતે ગુમ થઈ ગયું તેની કોઈને કાંઈ સમજણ પડી નહીં। આથી ત્યાં બ્રાહ્મણ અને બ્રાહ્મણીના કલ્પાંતનો કોઈ પાર રહ્યો નહીં। આ બ્રાહ્મણી બાઈ દર વર્ષે જીવંતિકા દેવીનું શ્રદ્ધાપૂર્વક વ્રત કરતા હતા। આ વર્ષે પણ એમને એ વ્રત પરિપૂર્ણ કર્યું હતું। જીવંતિકા દેવી એના પર પ્રસન્ન થયા હતા અને તેથી એનો પુત્ર રાણી પાસે હતો ત્યાં એનું રક્ષણ કરતા હતા। આ બ્રાહ્મણબાઈનો પુત્ર રાજાને ત્યાં રાજકુમાર બની અત્યંત લાડકોડમાં ઉછરી રહ્યો હતો। એનું નામ જયંત કુમાર રાખવામાં આવ્યું। કુમાર જેમ મોટો થતો ગયો
તેમ તેમ હોશિયાર અને કુશળ બનતો ગયો. એણે ખૂબ વિદ્યા અભ્યાસ કર્યો. યુદ્ધ વિદ્યામાં પણ એણે નિપુણ બન્યો. એવામાં રાજાનું એકાએક ટૂંકી માંદગીમાં મૃત્યુ થયું. રાજાના મૃત્યુ બાદ વિવિધ પૂર્વક તેની ઉત્તર ક્રિયા કરી પ્રજાએ રાજકુંવરને ગાદી પર બેસાડ્યો. રાજા જયંતે બહુ કુશળતાપૂર્વક રાજાનો વહીવટ ચલાવવા માંડ્યા. એના રાજ્ય અમલમાં પ્રજા બહુ સુખી થઈ. એ પ્રજાપ્રિય રાજા બન્યો. એક દિવસ જયંત તીર્થધામમાં પિતાનું શ્રાદ્ધ કરવા જવા જરૂરી સામગ્રી લઈ નગર છોડીને ચાલી નીકળ્યા. જતા જતા સાંજ પડી એટલે એક ગામ દેખાયું. એ ગામના પાદરે એક વાણિયા વેપારીની હવેલી આવેલી હતી. રાજા જયંત ત્યાં ગયો અને વાણિક શેઠને કહ્યું કે મને આજની રાત અહીં રહેવા જગ્યા આપશો. વાણિક શેઠ રાજાને આવકાર આપી ભોજન કરાવ્યું અને હવેલીના દરવાજા આગળ પલંગ પાથરી દીધો. રાજા જયંત દિવસભરના શ્રમથી થાકેલા હતા, તેથી થોડી વારમાં જ નિંદ્રાધીન થયા. રાજા જયંત જ્યાં જ્યાં જતા ત્યાં જીવંતિકા દેવી એનું રક્ષણ કરતા હતા. અહીં પણ કુંવરનું રક્ષણ કરતા તે આવી પહોંચ્યા. મધ્યરાત્રિનો સમય થવા આવ્યો એટલે જયંતને કાને કોઈના રુદનનો અવાજ આવ્યો. એ બાફળો થઈને બેઠો થઈ ગયો. દીવાના પ્રકાશમાં એનું જોયું તો હવેલીના એક ખૂણામાં સૂતેલો વાણિક રડી રહ્યો હતો. જયંતે શેઠની પાસે ગયો અને તેને આશ્વાસન આપતા પૂછવા લાગ્યો કે શેઠ, આપને શું દુઃખ છે? આપ કેમ રડો છો? શેઠ દીનતાપૂર્વક કહે છે કે હે ભાઈ, મારા દુઃખનો કોઈ પાર નથી. મારે ત્યાં જેટલા બાળકો જન્મે છે તે બધા જ 7ને દિવસે મૃત્યુ પામે છે. અત્યારે પણ મારી સ્ત્રી સુવાવડમાં છે. તેને રૂપાળો દીકરો જન્મ્યો છે. આજે તેની 6ઠીનો દિવસ છે. કાલે 7મા દિવસનું પ્રભાત થતાં જ તે મરી જશે. આથી મને રડવું આવી રહ્યું છે. હે ભાઈ, મારા દુઃખનો કોઈ આરો જ નથી. રાજા જયંત શેઠને સમજાવવા લાગ્યા. શેઠ, લખેલા લેખ મિથ્યા થતા નથી, માટે અફસોસ ન કરો. મુસાફરના સમજાવવાથી શેઠ જરા શાંત થયા અને પથારીમાં આડા પડ્યા. રાજા જયંત વિચારે ચડી ગયા અને જાગતા જ પડ્યા હતા. થોડો સમય થયો ન થયો ત્યાં તો વિધાતા દેવીએ હવેલીમાં પ્રવેશ કર્યો. આજે તો જયંતની રક્ષા કરવા ખુદ જીવંતિકા દેવી પણ પહેલેથી જ હવેલીમાં આવેલા હતા. જીવંતિકા દેવીએ વિધાતા દેવીને રોકી અને પૂછ્યું, આજે તમે આ વાણિકના પુત્રના 6ઠીના લેખ લખવા આવ્યા છો, તો મને કહો, તમે શું લેખ લખવાના છો? વિધાતામાં કહે, એ કોઈને કહેવાય નહીં, પણ તમે જીવંતિકા દેવી છો તો હું તમને કહું છું કે સવાર થતા આ છોકરાનું મૃત્યુ થશે, એ લખવાની છું. જીવંતિકા દેવી કહે, હું જ્યારે આ ઘરમાં છું ત્યારે તમે એ છોકરાના મૃત્યુના લેખ ન લખી શકો. દીર્ઘાયુષી થાઓ એટલું લખજો. જીવંતિકા દેવીની આજ્ઞા આગળ વિધાતામાં લાચાર બની ગયા અને પેલા વાણિક પુત્રના 6ઠીના લેખમાં દીર્ઘાયુષી થાઓ એવા લેખ લખીને ચાલ્યા ગયા. સવારે વાણિયાએ પોતાના પડખે સૂતેલાને પુત્રને જીવતો જોયો ત્યારે એના આનંદનો કોઈ પાર ન રહ્યો. આ ખબર સાંભળી વાણિક શેઠના ઘરમાં સર્વ આનંદમાં ડૂબી ગયા. વાણિક શેઠને ખાતરી થઈ કે જે યુવાન મારા ઘરમાં આવ્યો છે તે શુભ પગલાંનો ને ભાગ્યશાળી છે. એના પગલાંથી જ મારું અશુભ થતું અટકી ગયું છે. 2-3 દિવસ એ જયંત ત્યાં રોકાયા અને પછી એને જવાની રજા માંગી. શેઠાણીએ થોડા દિવસ રોકાઈ જવા ખૂબ જ આગ્રહ કર્યો. રાજા કહે, હવે હું અહીં રોકાઈ શકું એમ નથી. પાછો ફરીશ ત્યારે જરૂર તમારે મુકામે આવીને અહીંયા મુકામ કરીશ. તીર્થધામમાં પોતાના પિતાની શ્રાદ્ધ ક્રિયા કરી કેટલાક સમય બાદ જયંત પાછો ફર્યો. પેલા વાણિક શેઠને ગામ આવી પહોંચ્યો એટલે તેણે એક દિવસ માટે તેને ત્યાં મુકામ કર્યો. આ વખતે પેલા શેઠની જૂની પત્નીને સુવાવડાવી હતી. એને પણ પુત્ર સાંપડ્યો હતો અને એને આજે 6ઠ્ઠો દિવસ હતો. મધ્યરાત્રિનો સમય થતાં જ વિધાતા દેવી પેલા વાણિક પુત્રના 6ઠ્ઠીના લેખ લખવા એની હવેલીમાં પ્રવેશ કરે છે. આ વખતે રાજા જયંતનું રક્ષણ કરવા જીવંતિકા દેવી ત્યાં પહેલેથી જ આવેલા હતા. તેમણે વિધાતા દેવીને પૂછ્યું, આજે તો તમે કોઈ સારા લેખ લખવા જ આવ્યા હશો, કહો તો ખરા, તમે શું લખવા ધાર્યું છે? મા વિધાતા કહે, હું એ લખવા આવી છું કે સવાર થતા આ બાળકનું મૃત્યુ થશે. જીવંતિકા દેવીએ પ્રથમની માફક જ કહ્યું કે જ્યારે હું અહીં હાજર છું ત્યારે તમે એવા લેખ લખી શકો નહીં. કૃપા કરીને એનું દીર્ઘાયુ થાય એવા લેખ લખો. જીવંતિકા દેવીની હઠના કારણે વિધાતા દેવીએ દીર્ઘાયુ થાઓ એવા લેખ લખી ત્યાંથી ચાલવા માંડ્યા.
જતા જતા વિધાતા દેવીએ જીવંતિકા દેવીને પૂછ્યું, દેવી, પહેલા પણ તમે આ હવેલીમાં હાજર હતા અને આજે પણ તમે અહીં હાજર છો. તમારી અહીંની પધરામણીનું કારણ જણાવશો મને? આ વખતે રાજા જયંતની આંખ ઉઘડી ગઈ. એણે જોયું કે પોતાના પલંગ પાસે કોઈ દિવ્ય સ્ત્રીઓ વાત કરી રહી છે. એ શાંત પડ્યા રહ્યા અને એ વાતો સાંભળવા લાગ્યા. જીવંતિકા દેવી કહે છે કે આ ખાટલામાં સૂતેલા યુવાનની માતા વર્ષોથી શ્રદ્ધાપૂર્વક મારું વ્રત કરે છે. મારું વ્રત શુક્રવારના દિવસે કરવાનું હોય છે, એટલે પ્રત્યેક શુક્રવારે ના રોજ તે ભક્તિભાવપૂર્વક મારું સ્મરણ કરે છે. મારા વ્રતના નિયમ પ્રમાણે તે પીળા વસ્ત્ર પહેરતી નથી કે ભોજનમાં પણ પીળી વસ્તુનો ઉપયોગ કરતી નથી. આથી હું તેના પર પ્રસન્ન રહું છું. આ કુંવર તે બાઈનો દીકરો છે, એટલે તે જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં હું એનું રક્ષણ કરવા એની પાછળ પાછળ જાઉં છું. આ વાત સાંભળી વિધાતા દેવી તેમના માર્ગે ચાલ્યા ગયા. સવાર પડ્યું. પેલી સુવાવડી વાણિયાણે જોયું તો પડખે સૂતેલો બાળક જીવતો હતો. આથી ઘરમાં બધાને આનંદ થયો. પેલો વાણિક શેઠ મુસાફર પાસે ગયો અને કહેવા લાગ્યો, ખરેખર તમે કોઈ દૈવી પુરુષ છો. તમારા શુભ પગલાથી આજે પણ મારા ઘરમાં અશુભ ઘટના બનતી અટકી ગઈ છે. તમે થોડા દિવસ અમારે ત્યાં રોકાઈ જાઓ એવી મારી વિનંતી છે. રાજાએ વાણિક શેઠને કહ્યું, આ બધો પ્રતાપ જીવંતિકા દેવીનો છે. એટલું કહીને રાજા જયંત શેઠની રજા લઈને ત્યાંથી વિદાય થયા. કેટલાક દિવસોનો પ્રવાસ કર્યા બાદ રાજા જયંત પોતાના મહેલ આવી પહોંચ્યા. એ રાજમહેલમાં ગયા અને ત્યાં રાણી માતાને પૂછ્યું, માતાજી, આપ હાલમાં કોઈ વ્રત કરો છો? રાણીએ જવાબ આપ્યો, બેટા, અગાઉ મેં કોઈ વ્રત કર્યું નથી અને અત્યારે પણ હું કોઈ વ્રત કરતી નથી. કુંવરને આશ્ચર્ય થયું કે ઘણા વિચારને અંતે એને લાગ્યું કે આ મારી સગી માતા નથી. મારી માતા તો જીવંતિકા વ્રત કરે છે. મારે ગમે તે ઉપાય શોધી કાઢવી પડશે મારી માતાને. થોડા દિવસોમાં પવિત્ર શ્રાવણ માસ આવ્યું. તેના પ્રથમ શુક્રવારના રોજ રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે રાજમહેલમાં સમગ્ર શહેરની સ્ત્રીઓને જમવાનું આમંત્રણ છે, માટે દરેક પીળું વસ્ત્ર પહેરી સાંજે જમવા પધારવું. સાંજ પડી એટલે આખા નગરની સ્ત્રીઓ પીળા વસ્ત્ર પરિધાન કરી જમવા રાજમહેલ આગળ એકત્ર થઈ. એ વખતે રાજાએ પોતાના મારફતે નગરમાં તપાસ કરાવી કે કોઈ સ્ત્રી જમવામાં બાકી રહી જતી નથી ને. પ્રધાનજીની તપાસમાં એવું માલુમ પડ્યું કે એક બ્રાહ્મણબાઈ જીવંતિકા વ્રત કરતી હોવાથી શુક્રવારે પીળું વસ્ત્ર પહેરતી શકતી નથી, એટલે તે રાજમહેલે જમવા આવી નથી. રાજાએ બાઈને પહેરવા માટે ગુલાબી રંગના વસ્ત્ર મોકલાવ્યા, એટલે તે પહેરીને પેલી બ્રાહ્મણબાઈ રાજમહેલ આવ્યા. ત્યાં રાજા જયંત એના જે પુત્ર હતો એને સુયાણીના પ્રપંચથી રાણીના પુત્ર તરીકે જાહેર થયેલો હાજર હતો. જયંતને જોતા જ બ્રાહ્મણબાઈની એના પર હેત ઉભરાયું. તેને ધાવણ વછૂટ્યું અને દૂધની સેર જયંતના મુખમાં પડી. આ આશ્ચર્યજનક બનાવ જોઈને જોનારા સર્વ સ્તબ્ધ થઈ ગયા. રાજા જયંતે તે સર્વ આગળ ખુલાસો કર્યો કે આ મારી ખરી જનેતા છે અને ઘણા વર્ષોથી પછી મને જોતા એનું વહાલ ઉભરાયું છે. એ સાંભળી બ્રાહ્મણબાઈ બોલી, બેટા, તમારી માતા રાણીબા છે, છતાં તું મને માતા કહીને કેમ સંબોધે છે? જયંતે વિધાતા દેવી અને જીવંતિકા દેવી વચ્ચેની વાત ત્યાં રજૂ કરી અને ત્યારે ખાતરી કરવા તે બ્રાહ્મણબાઈને રાણી માતા પાસે લઈ ગયા અને બોલ્યા, રાણી માતા, સાચું કહેજો, હું તમારો સગો દીકરો છું કે તમે મને પાળી પોષીને મોટો કર્યો છે? આ વખતે રાણીએ સાચી વાત કહી એટલે નગરમાં જાહેર થઈ ગયું કે રાજા જયંતની ખરી માતા તો પુરોહિતના પત્ની દાહી બહેન છે. નગરની ભેગી થયેલી સ્ત્રીઓએ જીવંતિકા વ્રત કેવી રીતે કરવું એ દાહી બહેનને પૂછ્યું. દાહી બહેને કહ્યું કે શ્રાવણ માસમાં પહેલા શુક્રવારથી આ વ્રતનો પ્રારંભ થાય. વ્રત કરનારે ખાવા પીવામાં અથવા પહેરવામાં ઓઢવામાં પીળા રંગની વસ્તુનો ઉપયોગ કરવો નહીં. સવારમાં સ્નાન વિધિથી પરવારી જીવંતિકા માતાનું સ્મરણ કરી 5 દિવેટ વાળો દીવો પ્રગટાવો. માતાજીને વંદન કરી હાથમાં ચોખા લઈ બાળકોના રક્ષણ માટે જીવંતિકા માને પ્રાર્થના કરવી અને એ પછી હાથના ચોખા ચારે દિશામાં વધાવી દેવા, જેથી બહાર ગામ બાળકો રહેતા હોય તો માતાજી તેનું રક્ષણ કરે. સાકરનો શીરો કે કંસાર માતાજીને નૈવેદ્ય તરીકે ધરાવો. એ નૈવેદ્ય પ્રસાદ તરીકે વહેંચી દેવું. 5, 7, 9 કે 11 વર્ષ સુધી આ વ્રત કરી પછી તેની ઉજવણી કરવી. ઉજવણી પ્રસંગે બાળકો, કુમારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડવા અને તેમને ગુલાબી વસ્ત્રો આપી રાજી કરવા.
નગરની બધી સ્ત્રીઓ જીવંતિકા માતાની પ્રાર્થના કરતી સૌને ઘરે ગઈ અને માજી પાસે માંગણી કરી કે હે માતાજી, તમે આ બ્રાહ્મણીને ફળ્યા તેમ અમને ફળજો અને અમારા ઘરમાં રીતિ સિદ્ધિ ભરજો. મિત્રો, જીવંતિકા માતાની વાર્તા જો તમને સારી લાગી હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ વાર્તા બોલવામાં કંઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો. આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. ઓમ જીવંતિકા માતાએ નમઃ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.